नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ આમ નોંધ। આજે આપણો લેક્ચર છે 6. અત્યાર સુધીમાં આપણે પાઠ્યપુસ્તકમાંથી બે ઉદાહરણો જે હતા એ ઉદાહરણનો આપણે અભ્યાસ કર્યો। આજે આપણે એકાદ બે દાખલા સ્વાધ્યાયના ગણવા છે। તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં દાખલાઓ છે એ શરૂ થાય છે 5મા દાખલાથી। 5મો દાખલો જે છે એમાં આમ નોંધ બનાવવાનું તમને કીધું છે। આમ નોંધનું કન્સ્ટ્રક્શન હવે તમને ખ્યાલ જ છે। તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા એ મુજબ તમારે બનાવવાનું છે, બરાબર। આની અંદર આપણને વ્યવહારો જે આપ્યા છે એ વ્યવહારો છે એ આપણે એક પછી એક જોતા જઈએ। રકમનું હેડિંગ શું કહે છે? નીચેના વ્યવહારો પરથી પ્રાજલના ચોપડે આમ નોંધ લખો। એટલે આપણે લખવાનું છે અહીંયા પ્રાજલના ચોપડે આમ નોંધ, બરાબર। આપણે વ્યવસ્થિત રીતે અહીંયા તારીખ, અહીંયા વિગત, અહીંયા ખાપા, આ ઉધાર રૂપિયા અને જમા રૂપિયા, આવી રીતે વ્યવસ્થિત હેડિંગ આપવાનું છે। તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા, આવી રીતે વ્યવસ્થિત કોષ્ટક બનાવીને જ દરેક દાખલામાં લખવાનું છે। સૌથી પહેલાં આવેલા વર્ષ આવે, પછી માસ આવે અને પછી તારીખ આવે। પણ અહીંયા આપણને વર્ષ આપેલું નથી, તારીખ પણ આપેલી નથી, એટલે જે રીતે ક્રમ આપ્યા છે એ મુજબ ક્રમમાં આપણે 1, 2, 3, 4 એવી રીતે તારીખ આપી દઈશું। પહેલો વ્યવહાર છે એને આપણે તારીખ આપી દઈશું 1। રૂપિયા 10,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। રોકડા રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો એટલે ધંધામાં રોકડ આવે, આવે તો ઉધાર થાય। આમ નોંધ બને રોકડ ખાતે ઉધાર, માલિક આપનાર છે, આપનાર ખાતે જમા, એટલે તે મૂડી ખાતે જમા। કેટલા રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો? તો કે 10,000 રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો। અહીંયા બાબત જે રોકડ લાવી ધંધો શરૂ કર્યો તેના, આ આપણી બાબત જે થઈ ગઈ। રેડી? અહીંયા આપણો પહેલો વ્યવહાર છે એ કમ્પ્લીટલી પૂરો। બીજો વ્યવહાર છે રૂપિયા 5,000નો માલ રોકડેથી ખરીદ્યો। માલ રોકડેથી ખરીદો તો માલ આવે, આવે તો ઉધાર, એટલે ખરીદ ખાતે ઉધાર। રોકડેથી ખરીદો, રોકડ જાય, જાય તો જમા, એટલે તે રોકડ ખાતે જમા। કેટલા રૂપિયા? તો કે 5,000 રૂપિયા। બાબત જે રોકડેથી માલ ખરીદ્યો તેના। ત્રીજી તારીખનો વ્યવહાર રૂપિયા 8,000નો માલ રાજન પાસેથી શાક પર ખરીદ્યો। અહીંયા રોકડેથી ખરીદો તો એટલે રોકડ ખાતું જમા થયું, અહીં રાજન પાસેથી ખરીદ્યો છે। ફક્ત વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય ત્યારે વ્યવહાર હંમેશા ઉધાર હોય, કોઈ દી રોકડ હોય નહીં। પરંતુ માલ ખરીદો એ તો હકીકત છે। માલ ખરીદો તો માલ આવે, આવે તો ઉધાર, એટલે ખરીદ ખાતે ઉધાર। તે કોની પાસેથી ખરીદો છે? તો કે રાજન પાસેથી। રાજન આપનાર થાય, આપનાર ખાતે જમા। કેટલા રૂપિયાનો માલ ખરીદો છે? તો કે 8,000 રૂપિયાનો। બાબત જે રાજન પાસેથી માલ ખરીદ્યો તેના। રેડી? માલ ખરીદો તો માલ આવે, આવે તો ઉધાર। પહેલાં રોકડેથી ખરીદો તો એટલે રોકડ જાય, જાય તો જમા।
ત્યાર પછી રાજન પાસેથી ખરીદો, વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય એટલે વ્યવહાર હંમેશા કેવો હોય? ઉધાર વ્યવહાર હોય. એકવાર જોઈ લ્યો પછી આગળ વધીએ. ત્યાર પછી ચોથી તારીખનો વ્યવહાર છે. બરાબર, ચોથી તારીખનો વ્યવહાર છે કે ₹2000નો માલ ધર્માદામાં આપ્યો. ધર્માદામાં આપો એટલે ધર્માદા ખર્ચ છે. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 2000. બાબત જે ₹2000નો માલ ધર્માદામાં આપ્યો. કોઈ પણ પ્રકારે માલ જાય તો જમા થાય. બરાબર છે. પછી આગમાં બળી જાય, ચોરાઈ જાય, નમૂનામાં આપો, ધર્માદાથી આપો કે ધંધાનો માલિક લઈ જાય તો પણ માલ જાય તો જમા. એ કેવી રીતે જમા થાય? તો કે ખરીદ ખાતે જમા થાય. શું કામ જમા થાય એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખડાવી દીધું. કારણ કે અહીંયા તમે માલ ખરીદો તો માલ આવે તો ઉધાર. એટલે એ માલ તમે ભલે ધર્માદામાં આપો પણ ક્યારેક ભૂતકાળમાં ખરીદો તો હોય. જ્યારે ખરીદો હોય ત્યારે માલ આવે તો ઉધાર, અને એ જ માલ જાય તો જમા. શિવાનીને ₹3000નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે. આવો વ્યવહાર આપણે શીખી ગયા છીએ. હજી માલ મોકલવાનો ઓર્ડર આપ્યો છે, માલ મળ્યો નથી. જ્યાં સુધી માલ આપણને મળે નહીં ત્યાં સુધી કોઈ પ્રકારનો આર્થિક વ્યવહાર થયો ન હોય. કારણ કે નથી તો એવું કીધું કે આપણે પૈસા રોકડા આપ્યા કે એવું કંઈ કીધું નથી. એટલે આ જે વ્યવહાર છે આને બિન આર્થિક વ્યવહાર કહેવાય. આની નોંધ થાય નહીં. રેડી? કારણ કે હજી માલ મોકલવાનો ઓર્ડર મળ્યો છે કે ઓર્ડર આપ્યો છે, કોઈ પ્રકારનો આર્થિક વ્યવહાર થયો નથી. તો આવા વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? તો કે બિન આર્થિક વ્યવહાર કહેવાય. ત્યાર પછી શિવાનીએ ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. શિવાનીએ ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો તો હવે નોંધ થાય. માલ મોકલો તો માલ આવે તો ઉધાર. કોણે મોકલો? તો કે શિવાનીએ. શિવાની આપનાર થાય, આપનાર ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 3000. બાબત જે શિવાની એ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો અથવા તો શિવાની પાસેથી માલ ખરીદ્યો. 7મી તારીખનો વ્યવહાર ₹2500 જીવન વીમા પ્રીમિયમના ભર્યા. વીમા પ્રીમિયમ ભરો એટલે રોકડ જાય તો જમા. પણ એ જીવન વીમા પ્રીમિયમ છે એટલે માલિકનો પોતાનો અંગત ખર્ચ છે. એ અંગત ખર્ચ હોય એ આપણો ધંધો ભોગવે નહીં. તો એનો મતલબ એવો થયો કે આપણા જિંદગીનું જે વીમા પ્રીમિયમ છે એ આપણે ધંધામાંથી ભર્યું. તો સ્વાભાવિક વાત છે કે એ માલિકનો ઉપાડ ક્યાંય ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 2000 રૂપિયા. 2500 રૂપિયા છે. બરાબર? માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો એ માલિકનો ઉપાડ જ કહેવાય. એટલે એ ઉપાડ ખાતે જ ઉધાર થાય. બરાબર? રોકડા લઈ જાય તો રોકડ ખાતે જમા થાય, માલ લઈ જાય તો ખરીદ ખાતે જમા થાય. કોઈ પણ પ્રકારે માલ છે એ ધંધામાંથી જાય તો જમા. બરાબર? એટલે આ એક નોર્મલ દાખલો હતો કે જેમાં આપણે વ્યવહારો છે એ 7 જ વ્યવહારો હતા અને નાનો દાખલો હતો. સ્વાધ્યાયનો દાખલા નંબર આપણો હતો 5.
बराबर एक बार જોઈ જાઓ પછી આપણે દાખલા નંબર 6 માં આગળ વધશું। ચાલો હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર 6। દાખલા નંબર 6 જે છે એમાં તમને હેડિંગ આપ્યું છે કે મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારોની આમ નોંધ। મૂડી એટલે શું? તો કે ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લઈ આવે તો માલિકની મૂડી કહેવાય, તો મૂડી ખાતે જમા થાય। ધંધાનો માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો માલિકનો ઉપાડ કહેવાય, તો ઉપાડ ખાતે ઉધાર થાય। કારણ કે જો માલિક ધંધાને કંઈ આપે તો માલિક આપનાર થાય, આપનાર ખાતે જમા થાય। જો માલિક ધંધામાંથી કોઈ વસ્તુ લઈ જાય તો માલિક લેનાર થાય, લેનાર ખાતે ઉધાર। એટલે તમારા પાઠ્યપુસ્તકમાં જે દાખલાઓ હવે આપ્યા છે બધા એ હેડિંગ સાથેના આપ્યા છે। અહીંયા છઠ્ઠા દાખલામાં હેડિંગ છે મૂડી અને ઉપાડના વ્યવહારો, એટલે એમાં તમામ વ્યવહારો એ મૂડી અને ઉપાડના જ હશે। ચાલો પ્રશ્ન નંબર 6, નીચેના વ્યવહારોની નોંધ શુભમની આમ નોંધ લખો। તમારે હેડિંગ આપવાનું શુભમના ચોપડે આમ નોંધ અથવા તો શુભમની આમ નોંધ। હવે આપણે બનાવીએ છીએ શુભમની આમ નોંધ। મેં અહીંયા 2 ખાના પાડ્યા છે, અહીંયા જેટલું સમાશે એટલું અહીંયા લખશું, બાકીનું અહીંયા લખશું, બરાબર। આમ નોંધની શરૂઆત પહેલાં વર્ષ પછી તારીખ, પહેલાં વર્ષ પછી માસ અને પછી તારીખ મુજબ કરશું। અહીંયા તમે રકમમાં જુઓ તો રકમની અંદર તમને સૌથી પહેલાં તો વર્ષ આપ્યું છે 2014 અને જાન્યુઆરી મહિનો છે, એટલે અહીંયા આપણે લખશું 2014 જાન્યુઆરી મહિનો અને એની પહેલી તારીખ। એનો વ્યવહાર છે ₹10,000નો માલ સ્ટોક, ₹15,000 રોકડા, ₹5,000નું ફર્નિચર અને ₹10,000 દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો। હવે વિચારો, માલ સ્ટોક મિલકત છે, રોકડ મિલકત છે, ફર્નિચર મિલકત છે, દેવાદારો મિલકત છે, બધી વસ્તુ ધંધામાં આવે છે। આવે તો ઉધાર કોણે આપી? તો કે ધંધાના માલિકે। ધંધાનો માલિક આપે તો એ આપનાર છે, આપનાર ખાતે જમા થાય। એટલે અહીંયા લખીએ માલ સ્ટોક ખાતે ઉધાર। પછી શું છે? રોકડ ખાતે ઉધાર। માલ સ્ટોક ખાતે છે 10,000, રોકડ ખાતે છે 15,000, ફર્નિચર ખાતે છે 5,000, દેવાદારો છે એ પણ મિલકત કહેવાય, આવે તો ઉધાર। દેવાદારો ખાતે ઉધાર કેટલા છે? તો કે 10,000। આ બધું ધંધાનો માલિક લઈ આવ્યો એટલે માલિક આપનાર થાય, આપનાર ખાતે જમા। બધાયનો ટોટલ કરીએ તો 10 ને 15 25 ને 5 30 ને 10 40,000 રૂપિયા। બાબત છે માલ સ્ટોક, રોકડ, ફર્નિચર અને દેવાદારો લાવી ધંધો શરૂ કર્યો। રેડી? આ પહેલી તારીખનો વ્યવહાર છે એ આપણો કમ્પ્લીટલી પૂરો થઈ ગયો। અંગત મોટરકાર 80,000માં વેચી ₹50,000 રોકડા ધંધામાં લાવ્યા। આની પહેલાંના દાખલામાં મેં તમને કીધું હતું કે તમે ગમે એટલા રૂપિયામાં ગમે એટલી અંગત વસ્તુ વેચો, એની યારે ધંધાને કોઈ લેવા દેવા નથી। તમે ધંધામાં કેટલા રૂપિયા લઈ આવ્યા છો એ જ વસ્તુ વિચારવાની છે। મોટરકાર છે એ 80,000 રૂપિયામાં વેચી અને 50,000 ધંધામાં રોકડા લઈ આવ્યા, તો ધંધામાં રોકડ કેટલી આવી? 50,000, એટલે રોકડ ખાતે ઉધાર 50,000। તે કોણ લઈ આવ્યું? તો કે ધંધાનો માલિક, એટલે મૂડી ખાતે જમા કેટલા રૂપિયા? 50,000। બાબત જે અંગત મોટરકાર વેચી
રોકડા ધંધામાં લાવ્યા. તમે 80,000 રૂપિયાની મોટરકાર 50,000 રૂપિયામાં 80,000 રૂપિયામાં મોટરકાર વેચી દીધી. એ કેટલા રૂપિયામાં વેચી એની અરે ધંધાને કાંઈ લેવા દેવા નથી. તમે ધંધામાં રોકડા રૂપિયા કેટલા લઈ આવ્યા એની સાથે ધંધાને કન્સર્ન છે. 50,000 રૂપિયા તમે ધંધામાં લઈ આવ્યા એટલે ધંધામાં રોકડ આવે તો ઉધાર. માલિક લઈ આવ્યો, માલિક આપનાર થાય, આપનાર ખાતે જમા એટલે મૂડી ખાતે જમા. ઘર ખર્ચ માટે રૂપિયા 1,000 રોકડા બેંકમાંથી ઉપાડ્યા. બેંકમાંથી ઉપાડ્યા રોકડા, બરાબર. રોકડી રકમ છે એ તમે બેંકમાંથી ઉપાડી છે. બેંકમાંથી ઉપાડી ધંધામાં રોકડ આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 1,000 રૂપિયા. હવે હું બાબત જે લખીશ નહીં, બાબત જે લખતા મેં તમને શીખડાવી દીધી છે, બરાબર. ઘર ખર્ચ માટે ઉપાડ્યા એવો શબ્દ છે તો ઉપાડ ખાતે આવશે. ધંધા માટે નથી ઉપાડ્યા, ઘર ખર્ચ માટે ઉપાડ્યા છે તો ઉપાડ ખાતે આવે, કારણ કે માલિક ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો એ માલિકનો ઉપાડ કહેવાય. એકાકી પેઢીના માલિકનું આવકવેરાનું રિફંડ રૂપિયા 500 ધંધાના બેંક ખાતામાં ભર્યું. આવકવેરાનું રિફંડ એટલે શું? તો કે તમે એડવાન્સમાં ઇન્કમ ટેક્સ છે એ ભરી દીધો, એ આવકવેરો તમારો પોતાનો છે, એના પૈસા પાછા આવ્યા, એ તમે ધંધાને આપ્યા. ધંધાને આપ્યા એટલે ધંધાની બેંક શિલક છે એ વધી, મિલકત વધે એટલે બેંક ખાતે ઉધાર. એ ઇન્કમટેક્સ રિફંડ માલિકનું હતું અને માલિકના પૈસા તમે ધંધાને આપ્યા એટલે મૂડી ખાતે શું થાય? તો કે જમા થાય. કઈ તારીખનો વ્યવહાર છે? 15 તારીખનો. સમજો, બેંકનું ખાતું જે હતું ધંધાનું, એમાં તમે તમારા જે પર્સનલ પૈસા આવ્યા હતા એ તમે ધંધાના બેંક ખાતામાં નાખ્યા એટલે બેંક શિલક વધે, આવે તો ઉધાર. માલિકે પૈસા રોક્યા ધંધામાં, વધારાના આપ્યા એટલે માલિકની શું કહેવાય? મૂડી. ત્યાર પછી ધંધામાં અંગત વપરાશ માટે રૂપિયા 1,000નો માલ અને 400 રૂપિયા રોકડા લઈ ગયા. ધંધામાંથી કોઈ પણ વસ્તુ લઈ જાઓ તો એ ઉપાડ કહેવાય એટલે ઉપાડ ખાતે ઉધાર. માલ જાય એટલે ખરીદ ખાતે અને રોકડ જાય તો રોકડ ખાતે. હવે માલ કેટલા રૂપિયાનો ગયો? 1,000 રૂપિયાનો. અને રોકડ કેટલાની ગઈ? 1,000, 400ની. એટલે 1,000 ને 400 ટોટલ કેટલા રૂપિયા? તો કે 1,400 રૂપિયા. બાબત જે તમારી રીતે જે વ્યવહાર છે એ જ બાબત જે થશે. અહીંયા જેમ લખી છે ને કાઉન્સમાં એવી રીતે લખતા જાજો. હો, ચાલો. પુત્રીની પ્રવાસ ફીના રૂપિયા 1,500 ધંધામાંથી ચૂકવા. પુત્રી કોની? માલિકની. ધંધાનો ખર્ચ છે? તો કે ના, માલિકનો ઉપાડ કહેવાય એટલે ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કઈ તારીખનો વ્યવહાર છે? 21 તારીખનો. કેટલા રૂપિયા ઉપાડ્યા છે? તો કે 1,500 રૂપિયા. ત્યાર પછી 31 તારીખ, ગંગા ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 2,000નું ફર્નિચર, બરાબર, ખરીદવું. ઘર માટે લીધું એટલે ઉપાડ ખાતે ઉધાર, તે ગંગા ફર્નિચર માર્ટ ખાતે. કેટલા રૂપિયા? તો કે 2,000. ધંધા માટે નથી લીધું, ઘર માટે ફર્નિચર લીધું છે. જિંદગીનું વીમા પ્રીમિયમ રૂપિયા 500 ચેકથી ચૂકવું. જિંદગીનું વીમા પ્રીમિયમ માલિકનો પોતાનો ખર્ચ છે. ઉપાડ ખાતે ઉધાર, બેંકથી ચૂકવું એટલે રોકડ શિલક, બેંક શિલક ઘટે, જાય તો જમા. બેંક ખાતે જમા. કેટલા રૂપિયા? તો કે 500 રૂપિયા. અહીંયા તમારો દાખલો પૂરો થઈ ગયો. દાખલો વ્યવસ્થિત સમજજો. મૂડી અને ઉપાડના વ્યવહારોમાં એક જ વસ્તુ વિચારવાની હોય કે ધંધાનો માલિક જો ધંધામાં રોકડ માલ કે મિલકત લઈ આવે તો એ માલિકના મૂડી ખાતે જમા થાય. ધંધાનો માલિક ધંધામાંથી કોઈ પણ રીતે, તમે જુઓ
પુત્રીની ફી ભરવી હતી, જિંદગીનું વીમા પ્રીમિયમ ભરવું હતું, ફર્નિચર લઈ આવવું હતું. કોઈ પણ રીતે ધંધાનો માલિક છે એ ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો એ માલિકનો શું કહેવાય? ઉપાડ કહેવાય. બરાબર, એકવાર જોઈ જાઓ પછી આગળ વધીએ. કોઈ પણ રીતે માલ જાય તો એ જમા થાય, માલ ખરીદો તો માલ આવે, આવે તો ઉધાર થાય. અહીંયા જે તમને રકમમાં હેડિંગ આપ્યું છે કે મૂડી અને ઉપાડ અંગેના વ્યવહારો, આગળ જતા દાખલાઓમાં આવું કંઈ જ લખેલું નહીં હોય. તમને ખાલી રકમમાં એવું જ કીધેલું હશે કે આમ નોંધ બનાવો, બધાય વ્યવહારો મિક્સ હશે. તો એવા સંજોગોમાં તમારા માટે આ નિયમો છે એ ખૂબ અગત્યના હશે. આ નિયમો જે છે એ નિયમો આપણે રેગ્યુલર રીતે રિપીટ કરતા જઈએ છીએ અને આપણે ખાસ આ નિયમો છે એને આપણે વળગીને ચાલવાનું છે. ખાતાના પ્રકારો તો મેં તમને કહી દીધા છે, એટલે એ તો કોઈ પ્રશ્ન છે નહીં. પણ તમારે જ્યારે વ્યવહાર આવે ત્યારે તમારે વિચારવું પડે. બરાબર, જુઓ, માલના લે વ્યવહારો હોય, ધંધાનો માલિક માલ લઈ જાય તો ઉપાડ ખાતે ઉધાર થાય. અહીંયા આપણે લખીએ ઉધાર અને અહીંયા જમા. જમા થાય કે ગઈ કોના માટે? તો કે ખરીદ ખાતે. આગમાં બળી જાય, ચોરાઈ જાય, અકસ્માતમાં નાશ પામે, મફત નમૂના તરીકે ધર્માદામાં આપો. મોટા ભાગે આટલા વ્યવહારો હોય છે. કોઈ પણ પ્રકારે માલ જાય ને એના, તો ધંધાનો માલિક જો માલ લઈ જાય તોય ખરીદ ખાતે જમા થાય, આગમાં બળી જાય તોય ખરીદ ખાતે જમા થાય, અકસ્માતમાં નાશ પામે તોય ખરીદ ખાતે જમા થાય, મફત નમૂના તરીકે આપો તોય ખરીદ ખાતે જમા થાય, અને ધર્માદામાં આપો તો પણ ખરીદ ખાતે જમા થાય. ક્યારે? કોઈ પણ પ્રકારે માલ જાય તો. તો હવે ઉધાર ક્યાંથી થાય? તો કે આગમાં બળી જાય તો કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર થાય. ચોરાઈ જાય તો ચોરીથી થયેલ નુકસાન ઉધાર થાય. અકસ્માતમાં નાશ પામે તો અકસ્માતથી થયેલ નુકસાન થાય. મફત નમૂના તરીકે આપો તો જાહેરાત ખર્ચ થાય, અને ધર્માદામાં આપો તો ધર્માદા ખર્ચ થાય. આ વસ્તુ તમારા મગજમાં ફિટ કરીને રાખજો. મોટે ભાગે જે માલને લગતા વ્યવહારો હોય એમાં જનરલી આ વસ્તુ હોય. મૂડી અને ઉપાડ. વ્યક્તિ ખાતાનો નિયમ તો આપણને આવડી ગયો કે લેનાર ખાતે ઉધાર ને આપનાર ખાતે જમા. વ્યક્તિ જો કોઈ પણ વસ્તુ લઈ જાય તો લેનાર ખાતે ઉધાર, કોઈ પણ વ્યક્તિ જો કોઈ પણ વસ્તુ આપે તો આપનાર ખાતે જમા. જે વધારે પડતી કન્ફ્યુઝન હોય છે એ માલ મિલકતના વ્યવહારોમાં હોય છે. એટલે આ જે માલને લગતા વ્યવહારો હતા મોટાભાગના એ મેં તમને બોર્ડ ઉપર લખાવી દીધા કે ધંધાનો માલિક લઈ જાય તો ઉપાડ ખાતે ઉધાર, ખરીદ ખાતે જમા. જમા તો બધું ખરીદ ખાતે જ થાય નવા નિયમ મુજબ.
પણ આગમાં બળી જાય તો આગથી થયેલ નુકસાન ઉધાર થાય, ચોરાઈ જાય તો ચોરીથી થયેલ નુકસાન ઉધાર થાય, અકસ્માતમાં નાશ પામે તો અકસ્માતથી થયેલ નુકસાન ઉધાર થાય, મફતમાં નમૂના તરીકે આપો તો એ જાહેરાત ખર્ચ કહેવાય, અને ધર્માદામાં આપો તો એ ધર્માદા ખર્ચ કહેવાય. એટલે જે તે ખર્ચ ખાતું ઉધાર થાય અને કોઈ પણ પ્રકારે માલ જાય તો શું થાય? જમા. આ લખવું હોય તો વ્યવસ્થિત લખી લ્યો, પછી આગળ વધશો. આ જ રીતે આપણે ઉપજ ખર્ચના વ્યવહારો પણ લખી શકીએ. પણ ઉપજ ખર્ચના વ્યવહારોમાં જનરલી આપણને ખબર પડી જાય કે ખર્ચ કે નુકસાન હોય તો શું થાય? ઉધાર. ઉપજ લાભ કે નફો હોય તો શું થાય? તો કે જમા થાય. એટલે આ જે નિયમો છે ને એને તમે ફોલો કરતા શીખી જાઓ. ઇન્સ્ટન્ટ ખબર પડી જવી જોઈએ કે વ્યવહાર શેનો છે, વ્યક્તિનો છે, માલ મિલકતનો છે કે ઉપજ ખર્ચનો છે. પછી એનો નિયમ લગાડો કે વ્યક્તિ છે તો શું નિયમ લાગે, ઉપજ ખર્ચ હોય તો શું નિયમ લાગે, માલ મિલકત હોય તો શું નિયમ લાગે. માલને લગતા મોટાભાગના વ્યવહારો છે તો આપણે શીખી ગયા. આના સિવાય તો શું વધ્યું? તો કે માલ ખરીદો તો માલ આવે તો ઉધાર, ને કોઈ પણ પ્રકારે માલ જાય તો જમા. સેમ નિયમ મિલકતમાં લાગે, મિલકત આવે તો ઉધાર ને જાય તો જમા. એટલે આમાં આ બધી વસ્તુઓ, નાની નાની વસ્તુઓ પર ખૂબ ધ્યાન રાખજો. આપણે 5મો ને 6થો દાખલો કમ્પ્લીટ કર્યો છે, બરાબર. આના પછીનો જે દાખલા નંબર 7 છે એ લોન અને વ્યાજના વ્યવહારો છે. લોન અને વ્યાજના વ્યવહારો છે તો એમાંય આપણે વિચારીએ કે વ્યાજ જો આપણને મળે તો આપણા માટે ઉપજ છે તો જમા થાય, વ્યાજ જો આપણે ચૂકવવું પડે તો આપણા માટે નુકસાન છે તો શું થાય? ઉધાર. બરાબર. એટલે શું છે? ઉપજ ખર્ચ છે, માલ મિલકત છે કે વ્યક્તિ ખાતું છે? એ ખાતું છે એ નક્કી કરતાં આવડી જવું જોઈએ, ને એના માટે આપણે વધુને વધુ પ્રેક્ટિસ હજી આગળ કરીશું. તો હવે પછીનો દાખલો આપણે ગણશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.